નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। અડાજણમાં મકાન દુર્ઘટનાને લઈ એસએમસી અધિકારીઓને સદબુદ્ધિ આવે તે માટે યુથ કોંગ્રેસે કર્યો પાલિકા બહાર હવન। વરાછા વિસ્તારમાં 3 જગ્યાએ સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસની રેડ, 9 લલનાઓ પકડાય। નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓની ફરજિયાત બાયો કાપવાના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા એચઆરડી મિનિસ્ટરનું પુતળા દહન। ઉધના ઉદ્યોગનગર સિટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અજાણ્યાઓએ યુવાનની કરી ઘાતકી હત્યા। સગ્રામપુરામાં રેડીમેડ દુકાનના માલિકને વિશ્વાસમાં લઈ ગઠિયો ₹16,000 પડાવી ગયો। અને કતારગામ સ્થિત નંદનવન સોસાયટીમાં રખડતી ગાયે નાની બાળકીને શિંગડે ચડાવી, ઘટના સીસીટીવીમાં કેદ। સમાચારો વિગતે જોઈએ। શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજે મુગલીસરા મહાનગરપાલિકા કચેરી બહાર અડાજણમાં થયેલ બિલ્ડિંગ દુર્ઘટનાના વિરોધમાં સદબુદ્ધિ હવન અને પ્રતિક ધરણા કર્યા હતા। અડાજણ પાટિયા ખાતે નવનિર્મિત બિલ્ડિંગની દિવાલ ધસી પડતા એક મહિલાનું મોત નીપજ્યું। આ બિલ્ડિંગની બાજુમાં રહેણાંક બિલ્ડિંગનું ટાવર આવેલું છે। ત્યાંના રહીશોએ પાલિકાની આ ગેરકાયદેસર કામ બાબતે ફરિયાદ કરી હતી, તેમ છતાં તેના પર ધ્યાન ન દેવાતા આ ઘટના બની હોવાનો આક્ષેપ સાથે યુથ કોંગ્રેસ દ્વારા જવાબદાર એસએમસી અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી હતી। એસએમસી અધિકારીઓને સદબુદ્ધિ આવે તે માટે મુગલીસરાય પાલિકાની કચેરી બહાર હવન કરી પ્રતિક ધરણા કર્યા હતા। આ કાર્યક્રમમાં તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા। પાંચમી તારીખે અડાજણની અંદર જે બિલ્ડિંગ દુર્ઘટના થઈ એની અંદર એકનું મૃત્યુ થયું હતું। તેના વિરોધની અંદર ને જે કે જવાબદાર અધિકારીઓને પણ આની અંદર એફઆઈઆરમાં નામ દાખલ થાય ને એ લોકોને જેલ ભેગા કરવામાં આવે તેવી માંગણી સાથે સુરત મહાનગરપાલિકાની બહાર આજે પ્રતિક ધરણા કરીને હવનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આ અધિકારીઓને જેલ ભેગા કરવા જોઈએ ને કડક કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે 18મી તારીખે જે બાજુના રહીશોએ આની પાછળ અરજી કરી હતી, એમ છતાં પણ આ લોકોના આંખ કાન ખુલ્યા નહીં ને ભ્રષ્ટાચારની અંદર આ બધું થયું છે। એના માટે એ લોકો ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ। વરાછા વિસ્તારમાં વિવિધ 3 જગ્યાઓએ સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે રેડ પાડી, જ્યાંથી પોલીસે 9 લલનાઓની ધરપકડ કરી હતી। પોલીસે બાતમીના આધારે પૂર્ણા બોમ્બે માર્કેટ રોડ પર આવેલી મોમાઈ કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર રેડ પાડી હતી। આ ઉપરાંત મારુતિ ચોક, ભરતનગર અને વરાછાના પોદાર આર્કેડ ખાતે ચાલતા સ્પામાં પણ રેડ પાડી હતી, જ્યાં સ્પાના નામે ગ્રાહકોને લલચાવતી લલનાઓ પહોંચાડવામાં આવતી હતી। જેની બાતમીના આધારે વરાછા પોલીસે 3 જગ્યાઓ પર રેડ પાડી હતી, જે દરમિયાન પોલીસે 9 લલનાઓને પકડી પાડી હતી। આ કૂટણખાનાને બંધ કરાવી 9 લલનાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તબીબી કોર્સમાં એડમિશન માટે જરૂરી એવી નીટની એક્ઝામ રવિવારે લેવામાં આવી હતી। આ પરીક્ષા માટે બોર્ડ દ્વારા એક ગાઈડલાઈન રજૂ કરવામાં આવી હતી, જેમાં પરીક્ષાર્થીઓને ફૂલ સ્લીવના કપડાં પહેરીને જવાની મનાઈ રાખવામાં આવી હતી। આના કારણે સુરત સહિત સમગ્ર રાજ્યમાં નીટની એક્ઝામના સેન્ટરો પર આજે વિદ્યાર્થીઓની સાથે વિદ્યાર્થીનીઓની પણ કપડાની બાયો કાપી નાખવામાં આવી હતી। ત્યારે આજે એનએસયુઆઈ દ્વારા વેસુ વિસ્તારમાં આવેલી જે અંબાણી સ્કૂલ બહાર એચઆરડી મિનિસ્ટર પ્રકાશ જાવડેકરના પુતળાનું દહન કરવામાં આવ્યું। એનએસયુઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાઓમાં પણ આ રીતે સુરક્ષાના નામે વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવતા ન હોય તો શા માટે નીટ જેવી પરીક્ષામાં આવી તગલખી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી। તેમજ એનએસયુઆઈ દ્વારા આ નિયમને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી। महिला विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। हाय रे भाजपा, हाय हाय, हाय रे भाजपा, हाय हाय। महिला विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी।
સમગ્ર ભારત દેશની અંદર નીટની એક્ઝામ ગઈકાલે લેવામાં આવી હતી. જે નીટના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ માત્ર ને માત્ર સુરતની અંદર મહિલાઓને અપમાનિત કરવામાં, જ્યારે પરીક્ષા દેવા મહિલાઓ આવી ત્યારે એની ફૂલ સ્લીવની જે ડ્રેસ હોય એ સરેઆમ બધાની જાહેરમાં એ ફૂલ સ્લીવના ડ્રેસ કાપી અને મહિલાઓને બેઇજ્જતી કરવામાં આવી છે. જેના વિરોધમાં અમે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય પ્રકાશ જાવડેકરનું અહીંયા સરેઆમ જે સ્કૂલની બહાર જે મહિલાઓનું ચીરહરણ કરવામાં આવ્યું હતું એમના જ કેન્દ્રીય મંત્રાલયના પ્રકાશ જાવડેકર આજે પુતળાદહન કરવામાં આવ્યું છે. અને મેં આહવાન કર્યું છે કે નીટમાં જે આ મહિલાઓનું અપમાન કરતા જે ફતવા બહાર પાડ્યા છે એને તાત્કાલિક અટકાવવામાં આવે. એ મહિલાઓને જેનું અપમાન થયું છે એને ફરી પાછું અપમાન પાછું મળે અને મહિલાનું સન્માન જળવાય એ માટે અમે ભાજપ શાસકોની વિરુદ્ધમાં પુતળાદહનનો કાર્યક્રમ આપ્યો છે. ઉધના ઉદ્યોગનગરમાં સિટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગત રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા 20 થી 25 વર્ષના અજાણ્યા યુવકની કરપીણ હત્યા કરવામાં આવી. સૂત્રો અનુસાર ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 6 પર સિટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ખાતા નંબર 33ની સામે જાહેર રોડ પર રવિવારની રાત્રે 9:30 વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સો દ્વારા અજાણ્યા યુવકની માથામાં તથા બંને હાથની આંગળીઓ પર તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડી કરપીણ હત્યા કરી હત્યારાઓ નાસી છૂટ્યા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અજાણ્યા શખ્સની હત્યાની ફરિયાદ લઈ તેની ઓળખ વિધિ માટેના પ્રયાસ હાથ ધર્યા હતા. પોલીસે મૃતકની લાશની તપાસ હાથ ધરતા તેના કોઈ ચિહ્નો મળી આવ્યા નહોતા. તેમ છતાં પીઆઈ જાદવ સહિતના અધિકારીઓએ આસપાસના વિસ્તારના શ્રમજીવીઓને બોલાવી મૃતક યુવકની ઓળખ માટે કમર કસી છે. ઉધના ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે રોડ નંબર 6 પાસે એક સાયકલ સવાર છે એનો ડેડ બોડી મળી આવી છે. એના માથા ઉપર અને હાથ ઉપર ઇન્જરી છે. તો આ બાબતે હાલમાં પ્રાથમિક પીએમ કરાવી અને મોતનું જે કારણ છે અને બનાવ કેવી રીતે બન્યો છે એની તપાસની કાર્યવાહી ચાલુમાં છે. સગ્રામપુરા જયેશ પાર્ક સોસાયટી નજીક રેડીમેડ કપડાની દુકાનમાં કપડાં લેવા આવેલ ગઠિયો દુકાનના માલિકને વાતોમાં ભોળવી 16,000 પડાવી નાસી છૂટ્યો. સગ્રામપુરા કાલિંદી શારદા હોસ્પિટલની પાસે રહેતા 46 વર્ષીય વિપુલ નાનાલાલ જોગાણી સગ્રામપુરામાં ધાનેરા મિનીમોલ નામની રેડીમેડ કપડાની દુકાન ધરાવે છે. ગત રોજ વિપુલભાઈને દુકાને અજાણ્યો શખ્સ કપડાં લેવા આવ્યો હતો અને કપડાં સિલેક્ટ કર્યા બાદ તેના મિત્ર પૈસા આપવા આવે છે તેવું જણાવ્યું હતું. તેનો મિત્ર 100 રૂપિયાની દરના 2 બંડલમાં 20,000 છે, તમે મને 2,000ની 8 નોટ આપો, હું તમને 100 રૂપિયાના બંડલ આપું તેમ કહી અજાણ્યા ઠગે વિપુલભાઈને વિશ્વાસમાં લઈ 2,000ની 8 નોટ મળી કુલ 16,000 લઈ નાસી છૂટ્યો હતો. જે બાદ વિપુલભાઈને છેતરાયાનું ભાન થતાં તેમણે અઠવા પોલીસને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યાં 4 વાગ્યાની આસપાસ એક છોકરો આવ્યો અને એને કપડાં જોવાનું એ માંગ્યું. બધા કપડાં એને જોયા, પેન્ટ શર્ટો બધું જોયું. એને જોતા સાથે બધું માપ્યું પણ ખરી એને અને બધું લેવાનું કર્યું. એને એટલું બધું કે આ આપી દો, આ આપી દો, બધું ઢગલો મૂક્યો એને કર્યો. પછી 10-15 મિનિટ થઈ કે હું પૈસા મારા મિત્ર પાસે છે જરા, તો એની પાસે બોલાવો. એટલે 2 મિનિટની બહાર જઈને પાછો અંદર આવ્યો. મને કે એના પાસે કદાચ છે ને એમ કે બંડલ છે, એટલે 2 બંડલો છે, એમ કે 100-100ના 2 બંડલો, 20,000 રૂપિયા છે એની પાસે. એટલે આમ કપડું 4-5 હજાર જેવા કપડાં થતા હશે. એટલે એને એમ કીધું કે તું ભાઈ તમે જરાક બહાર આ છોકરાને મૂકો ને, અને તમારા ભાઈ 2,000ની નોટ છે એમ કે એની બંડલો, તો હું એના પાસેથી 20ના બંડલ બંને લઈ લો. એટલે દુકાનની બહાર જ અહીંયા આવે છે તો લઈ લો. તો મેં મારા ભાણેજને પૈસા આપ્યા 8-8ની નોટ એના જોડે, કે આ જોડે બાજુમાં છે તો એના જોડે એક્સચેન્જ કરાવી નાખો અને 20,000 રૂપિયા આપી દેશે 2 બંડલ, અને 8-8ની નોટ તમે આપો એટલે 4,000 જેવા તમારા જે કપડાં થશે એના થશે એ, બાકીના હું તમને પૈસા ઉપરથી આપી દઈશ. એટલે એ જરાક આગળ ગયો, ભાણેજને બોલાવ્યો. પછી એમ કે તો એક ભાણેજને એમ કીધું કે તું બીજી નોટ લાવી દે ને, 1-2, તું હું નીચે ઊભો છું, હું ઉપર જઈને આવું, તું નીચે ઊભો રહે. આટલામાં એને બીજી નોટ લેવાના બહાને એને રિટર્ન મૂક્યો અને ઓલો આગળથી જરાક ભાગી ગયો.
શહેરના કતારગામ વિસ્તારમાં આજે એક નાની બાળકી પોતાના ઘર નજીક રમતી હતી ત્યારે અચાનક જ ગાયે તેના પર હુમલો કર્યો હતો. ઘર નજીક રમતી બાળકીને શીંગડે ચડાવી જમીન પર પછાડી હતી અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. ત્યારે રખડતા પશુઓ પર કોઈ કાર્યવાહી ન થતા લોકોનો પાલિકા સત્તાધીશો સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. કતારગામ કોઝવે ખાતે આવેલી નંદનવન સોસાયટીમાં ઘર આંગણે પાર્ક કરેલ બાઇક નજીક એક માસૂમ બાળકી રમતી હતી. સીસીટીવીમાં દ્રશ્યો પ્રમાણે ગાયને જોઈને બાઇક પાછળ સંતાઈ ગઈ હતી. તેમ છતાં ગાય બાળકી પાસે પહોંચીને પોતાના શિંગડાથી બાળકીને બાઇક સાથે ભીંસી હતી અને બાદમાં શિંગડાથી ઉઠાવી નીચે પટકાઈ હતી. આ દરમિયાન લોકો આવી જતા ગાય જતી રહી હતી અને બાળકીને બચાવી લીધી હતી. સદનસીબે તેને કોઈ ઈજાહાની નથી થઈ. કતારગામ વિસ્તારમાં આવેલ બાપા સીતારામ ચોક નજીકની રૂકમણી સોસાયટીમાં એક બાઇક સવાર યુવકને પછાડી ખૂંખાર ગાયે હુમલો કર્યો હતો. આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં બાળકી પર હુમલો કરાયો છે, જેથી લોકોનો પાલિકા પર રોષ વધી રહ્યો છે. રવિવારે મોડી રાત્રે નવસારી બજાર ખાતે ગાળા ટાઈપ એક માળનું મકાન બેસી જતા દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક રહીશોએ તાબડતોબ પહોંચી જઈ મોટી જાનહાનિ થતા અટકાવી હતી. આ ઉપરાંત ફાયરના અધિકારીઓએ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓને પણ ફોન કરીને બોલાવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં મકાન જમીન ધસી પડવાના બનાવ વધી રહ્યા છે. રવિવારે રાત્રે નવસારી બજાર સ્થિત લુહાર મોહલ્લામાં ઘર નંબર 433માં શૈલેષ વાઘેલાની માલિકીને મકાન ધસી પડ્યું હતું. જર્જરિત મકાન આગળના ભાગે ગ્રાઉન્ડ+2 માળનું છે અને પાછળના ભાગે ગ્રાઉન્ડ+1 માળ છે. પાછળના ભાગે મકાન વધુ જર્જરિત હોય રાત્રે 11 કલાકે જમીનદોસ્ત થઈ ગયું હતું. કહેવાય છે કે મકાનની બાજુમાં એક હનીફાઈ નામના વ્યક્તિ પોતાના મકાનનું સમારકામ કરાવી રહ્યા છે. મકાન ધસ્યું ત્યારે તેમાં પરિવારના સભ્યો હતા, પરંતુ જેવો અવાજ આવ્યો તમામ બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ મકાન બેસી ગયું હતું. ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આજુબાજુના લોકોએ પણ મદદ કરી હતી. ઘરમાં પરિવારના સભ્યો હાજર હતા, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. એરિયાના અંદર ચામડિયા ચાલ જે છે, ચામડિયાની ચાલ, અને એના અંદર એક પ્રોપર્ટી આવેલી છે 8/433. એના જે પાછળનો ભાગ છે એ ગ્રાઉન્ડ+1 માળ આખો પાછળના ભાગમાં તૂટીને આખો બેસી ગયો, જમીનદોસ્ત થઈ ગયો છે. લગભગ મકાનને જોઈને એવું લાગે છે કે લગભગ 30-40 વર્ષની ઉપર હશે, એનાથી ઓછું ન હોય, એનાથી વધારે હશે. અને જૂના મકાનો છે અને જે બાજુમાં જે મકાન બને છે જેના કારણે આખો ભાગ જે ખુલ્લો થઈ ગયેલો છે, જેના કારણે નીચેની જે માટી છે એ ખસી ગઈ છે અને એના કારણે જે બાજુનું મકાન છે તે બેસી ગયું છે. કોઈ જાનહાનિ થઈ નહીં, એટલા માટે કે તે પહેલાં જ માણસોને બધાને બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને બહાર કાઢવાના સમયના થોડા વિધિન 30 મિનિટ્સના અંદર પૂરું મકાન જે પાછળનું છે આખું બેસી ગયું છે. જ્યારે આ બિલ્ડિંગ દુર્ઘટના બાબતે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજેશ દેસાઈએ પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે પાલિકાએ જૂની બિલ્ડિંગો પર સર્વે શરૂ કરી દીધો છે અને આવી ઘટનાઓ ન બને તે માટે તમામ પ્રકારે પાલિકા કાળજી લઈ ચોક્કસ નીતિ બનાવશે. વીસ વર્ષ કે 25 વર્ષ જૂના જે લો રાઇઝ હાઈ રાઇઝ, એમાં બી આપણે થોડા વખત પહેલાં તમે જોયું હશો કે ઘટના બની, તો એમની અંદર પણ જે રહીશો દ્વારા સમયાંતરે સ્ટેબિલિટી સર્ટિફિકેટ પોતાની સુરક્ષા માટે પણ એમણે મેળવવાની જરૂર છે. એ ન મેળવવાના કારણે જે બેદરકારી રાખવીને જે લોકો રહે છે એ જાનનું જોખમ છે. કોર્પોરેશન આવી બાબતોમાં કોઈ ચોક્કસ નીતિ બનાવવા જઈ રહી છે. જે બિલ્ડિંગો બને છે હાઈ રાઇઝ લો રાઇઝ જે બિલ્ડરો દ્વારા, તો ત્યારે પણ એમણે જ્યારે પોતાના પ્રોજેક્ટનું પ્રિમાઇસીસની સરાઉન્ડિંગ એરિયાની અંદર કયા પ્રકારના મકાનો છે, બિલ્ડિંગો છે, તો એમના જે પિલર્સ, એના જે પાયા છે એને ડેમેજ ન થાય, એની સુરક્ષા જળવાય, આજુબાજુવાળાને હાનિ ન પહોંચે, એ અગમચેતી દાખવવાની એ લોકોની જવાબદારી છે. પરંતુ અનુભવને આધારે વારંવાર કોર્પોરેશન પોતાની કામગીરી કરે છે અને આ વખતે પણ બે સ્ટેન્ડિંગ પહેલાં પણ મેં કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું હતું કે જે જૂના મકાનો છે એનો તો અમે અત્યારે સર્વે પણ કરી રહ્યા છીએ અને જ્યાં જર્જરિત હશે તો મકાન માલિકને કહીને એને ઉતારવા માટેની તેઓ કાર્યવાહી કરે, અથવા તો પછી કાયદાની મર્યાદામાં રહીને કોર્પોરેશન જે કંઈ કરવા અગત્યું કરવાનું હશે તે કરીશું.
સાથોસાથ જ્યાં હાલમાં જે બિલ્ડિંગો છે જે 15, 20, 25 વર્ષના છે ને ક્યારે પણ સ્ટેબિલિટી સર્ટિફિકેટ એમણે સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે કરાવીને, તો આ માધ્યમ દ્વારા સૌને વિનંતી કરું છું કે આપણે જે બિલ્ડિંગમાં રહીએ છીએ આપણે સુરક્ષિત હશું, આપણો પરિવાર સુરક્ષિત હશે અને તેને માટે આપણે અન્ય જે કંઈ કાળજી રાખતા હોઈએ છીએ ત્યારે સમયાંતરે જેમ આપણે બોડી ચેકઅપ કરાવીએ છીએ, આપણી ગાડીને પણ છે તે સમયાંતરે સર્વિસ કરાવીએ છીએ, તેમ આવા મકાનોને પણ સમયાંતરે સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવીને ક્યાં ક્યાં ક્ષતિઓ છે, ક્યાં રિપેરિંગ કરવાના અવકાશ છે એ અગમચેતી દાખવવી જોઈએ, એ સિવિક સેન્સ પણ હોવી જોઈએ કે જેથી કરીને આવી દુર્ઘટના બનતી અટકે. કોર્પોરેશન એમના લેવલે જે કંઈ કરવાનું હશે કાયદાની મર્યાદામાં રહીને એ ચોક્કસ કરશે. પાંડેસરામાંથી એક મોબાઈલ કંપનીના સેલ્સમેનને એસઓજીએ બોગસ ડોક્યુમેન્ટના આધારે પ્રીએક્ટિવેટ કરેલા 25 સિમ કાર્ડ તેમજ જુદા જુદા ગ્રાહકોના આઈડી પ્રૂફ અને ફોટા સાથે 11 ફોર્મ સાથે ઝડપી લીધો. એસઓજીની પૂછપરછમાં તે આ ગોરખ ધંધો મોબાઈલ કંપનીના ટીમ મેનેજરના મેળાપીપણામાં કરતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. એસઓજીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન પાંડેસરા બમરોલી રોડ ઉમિયાનગરમાં રહેતા અને નાનપુરા ખાતે આવેલી દિવ્યા સેલ્સ એજન્સીમાં સેલ્સમેન તરીકે કામ કરતા પિયુષકુમાર રાજપૂત અન્ય ગ્રાહકોના આઈડી પ્રૂફ અને ફોટા મેળવી તેની વધારે નકલ કરાવી પોતાની પાસે રાખી મૂકતો હતો અને તેના આધારે સિમ કાર્ડ પ્રીએક્ટિવ કરાવી વેચતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે તેના ઘરે છાપો મારી તેને ઝડપી લીધો હતો. એસઓજીએ તેની પાસેથી એરટેલ કંપનીના પ્રીએક્ટિવેટ કરેલા 25 સિમ કાર્ડ કબજે કર્યા હતા. જુદા જુદા ગ્રાહકોના ફોટા અને આઈડી પ્રૂફ સહિત 11 ફોર્મ પણ કબજે કર્યા હતા. જે ગ્રાહકો પાસે પોતાના કોઈ પુરાવા ન હોય તેમને આવા સિમ કાર્ડ વધુ કિંમતમાં વેચવામાં આવતા હતા. આ મામલે એસઓજી પોલીસે તેની પૂછપરછ કરતા તેણે દિવ્યા સેલ્સ એજન્સીમાં બેસતા એરટેલના ટીમ મેનેજર ભાવિન દોશીના મેળાપીપણામાં આ ગોરખ ધંધો કરતો હોવાની કબૂલાત કરી હતી, જેથી તેને પોલીસે પાંડેસરા પોલીસના હવાલે કરી બંને સામે ફરિયાદ નોંધી હતી. આજે મહાનગરપાલિકા લિંબાયત ઝોન દ્વારા મીઠી ખાડી પર ફ્રીકવોલ બનાવવાના કામમાં નડતરરૂપ 23 ઝૂંપડાઓનું ડિમોલિશન કરી અસરગ્રસ્તોને ભેસ્તાન ગોલ્ડન EWS આવાસમાં સ્થળાંતરિત કર્યા હતા. ખાડી કિનારે બનતા 30 ફૂટના રોડને નડતરરૂપ ઝૂંપડાઓ દૂર કરવામાં આવ્યા હતા. પાલિકાના લિંબાયત ઝોન દ્વારા કડક બંદોબસ્ત સાથે મીઠી ખાડી બશીરનગર ઝૂંપડપટ્ટીના 81 ઝૂંપડાઓ પૈકી બાકી રહેલા 23 ઝૂંપડાઓનું ડિમોલિશન કરી આશરે 1200 ચોરસ મીટર જમીન ખુલ્લી કરી હતી. આ પહેલા 22મી ફેબ્રુઆરીએ 58 ઝૂંપડાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. મીઠી ખાડીની બંને બાજુ પર તૈયાર થનાર સૂચિત ફ્રીકવોલની કામગીરીમાં નડતરરૂપ ઝૂંપડાઓ દૂર થતા ડ્રેનેજ વિભાગની કામગીરી હવે વધુ ગતિથી આગળ વધશે. લિંબાયત મહાપ્રભુનગર સોસાયટી ખાતેથી એક જ માલિકની બીજી ગાડી ચોરાઈ હોવાની ઘટના બની છે. એક પછી એક બાઇકની ચોરી થતા નજીકના વિસ્તારના લોકો સાવધાન બન્યા છે. લિંબાયત મહાપ્રભુનગરમાં રહેતા ઇકબાલ શાહ તેના અગાઉ ઇકબાલ શાહ પાસે GJ5DF 9188 નંબરની બાઇક ચોરી થઈ હતી, જે હજુ પણ મળી નથી. જ્યારે ગત તારીખે 3 મેના રોજ ઇકબાલ શાહની જ બીજી ગાડી રાત્રિ તસ્કરો ઘર બહારથી ચોરી કરી ગયા હતા, જે અંગે ઇકબાલે પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે એક જ માલિકની 2 બાઇક ચોરી થઈ જતા સ્થાનિકો પણ તસ્કરોથી સતર્ક થઈ ગયા છે. इकबाल शाह, ये लिम्बायत महाप्रभु नगर है। अच्छा, क्या बना है? इसमें ऐसा हुआ है कि मेरी पहले भी एक गाड़ी जा चुकी है, उसका नंबर सीरीज था DF 9188, वो तो गई, उसको तो काफ़ी टाइम हो गया. लेकिन अब ये दूसरी 3 तारीख को और एक मेरी गाड़ी गई है, उसका नंबर है LK GJ5 LK 1809, वो भी 3 तारीख की रात को गई है और उसका भी कोई अता पता नहीं. 2 गाड़ी गई है, अब पहली तो मिली नहीं, अब तो दूसरी, अब भरोसा दिलाया है लोगों ने कि मिल जाएंगे. अभी देखते हैं, इसके लिए आपको बुलाया है. ઉધના ડિંડોલી ખાતે જુદી જુદી વસ્તુઓ મિક્સ કરીને સોનું બનાવવાના નામે વિશ્વાસમાં લઈ ફાઇનાન્સર પાસેથી 30 લાખ પડાવી લેવાના ગુનામાં પોલીસે એકની અટકાયત કરી છે. ઉધના આરડીનગર ખાતે રહેતા રાજેન્દ્ર સુભાષ ઠાકુર ફાઇનાન્સર છે.
જેમને વિશ્વાસમાં લઈ જુદી જુદી વસ્તુઓ અને રસાયણ મિક્સ કરી સોનું બનાવવાના નામે જહૂર મંસૂરી અને તેની ગેંગે 30 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ ગુનામાં પોલીસે અગાઉ ટોળકીના 5 શખ્સોની ધરપકડ કરી હતી, જ્યારે રવિવારે જાવીદ ફૈઝ મોહમ્મદ શેખની અટકાયત કરી છે. જાવીદ ફૈઝ છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો હતો, જેણે કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જોકે જામીન ન મળતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. આ ગુનામાં હજુ પણ નાસ્તા ફરતા બાપજી નામના શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે. વરાછા સરદાર ચોક નજીક ગટર લાઇન નાખવાની કામગીરી કરતા જેસીબી મશીનનો પાવડો ગટર લાઇનને વાગી જતા ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને આગની જ્વાળા ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડ પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર વરાછા રોડ મિની બજાર પાસે સરદાર ચોકમાં પાલિકાની ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. રવિવારે સાંજના સમયે ખોદકામ વેળાએ જેસીબી મશીનનો પાવડો અંડરગ્રાઉન્ડ ગેસ લાઇનમાં વાગી જતા ગેસ લીકેજ થવા સાથે તેમાં આગ લાગી ગઈ હતી. પ્રચંડ વેગ સાથે ગેસ ફાટતા આગની ફ્લેમ છેક 25 ફૂટ સુધી ઉઠી હતી, જેથી સરદાર ચોક વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગની જાણ ફાયર બ્રિગેડને કરાતા ઓફિસર પ્રકાશ પટેલ લાશ્કરો સાથે ઘટના સ્થળે ધસી ગયા હતા અને આ વિસ્તાર કોર્ડન કરી આગ પર કાબુ મેળવ્યો હતો. ઉધના ભાઠેના ખાડી પુલ પાસે જુગાર રમતા 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા. પોલીસ આવતાની જાણ થતાં જુગારીઓ સંતાઈ ગયા હતા, જ્યારે થોડી વાર બાદ પોલીસે જુગારીઓને શોધી કાઢી પકડી પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે ભાઠેના ખાડી પુલ નજીક કેટલાક શખ્સો જુગાર રમે છે, જેના આધારે પોલીસે ખાડી પુલ પાસે પહોંચી ગઈ હતી અને પોલીસ આવ્યાની જાણ થતાં જુગારીઓ બધું સમેટી સંતાઈ ગયા હતા. જોકે પોલીસને મળેલી બાતમી નક્કર હોય પોલીસે જુગારીઓની તપાસ શરૂ કરી હતી અને સંતાઈ ગયેલ 4 જુગારીઓને ઝડપી લીધા હતા, જેમની પાસેથી રોકડ રકમ પણ કબજે કરી હતી. લિંબાયતના નૂરે ઇલાહી નગરમાં એક મકાનમાં આગ લાગતા ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ. લિંબાયત સ્થિત ક્રાંતિનગર પાસેના નૂરે ઇલાહી નગરમાં રવિવારના રોજ બપોરના સમયે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. શેખ બાસિદ નામના વ્યક્તિના માલિકીના ભોંયતળિયા અને એક માળવાળા મકાનમાં લાગેલી આગમાં ઘરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી અડધી કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. બચાવ કામગીરી માટે દોડેલ ફિરોઝ નામના સ્થાનિક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આગ લાગી ત્યારે પરિવાર નજીકમાં કોઈને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયો હોવાથી ઘર ખાલી હતું, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. રાજ્યમાં આગ ઝરતી ભીષણ ગરમી, હજુ પણ 4 દિવસ તાપમાનનો પારો ઊંચો જવાની આગાહી. શામળાજી નજીક કારનું ટાયર ફાટતા સર્જાયો ગોજારો અકસ્માત, 3ના ઘટના સ્થળે જ મોત. 18મીની જીએસટી બેઠકમાં વસ્તુ અને સેવા કરને આખરી રૂપ પાસે નાણાપ્રધાન અરુણ જેટલી. અને અરવિંદ કેજરીવાલ પર લાંચનો આરોપ, એસીબીએ તપાસ શરૂ કરી. આ તમામ સમાચારો વિગતે જોઈશું. હમણાં લઈએ એક વિરામ.